રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. કાલ હાઈ મહેમાન આવ્યા હતા, બેન મને તમને એક વાત કહું. આજે મેં હું ને ભોયો અને અભય મમ્મા નામ કાળી કોકી રાખ્યું ને કાળી કોકી ના બે જોડી ચંપલ સ્ટોરી હાય જે ને ધમાલ હતી ધમાલ. અને યાર ભાભી ભણવા જઈએ હું તને હું કીએ એમ નામ ના લીધા હું કીએ લખણ ખોટી ના ભણે એમ કે ને મને હું ભણવા જાઉં ને મને એમ કે લખમાં ખોટી આ ધમાલ હે ધમાલ ને બાકી જો હીરામણ હાલે હે હીરાવે હે દાયરો બધો હા એ તને તને આવવાનું હોય જો ભતવાર બાંધી ઓલો માઇક્રોમેક્સ ના આવે તો બેટરી વાળો હા હા અમને ખબર સાડા 11 વાગ્યા અને વિમાન જયંતિબેન ને એ રોકાણ છે અને વડી બેન ને વયા ગયા અને મારે જ આવું ખંભારીએ આપણો બેટરો જે દોઢોનો આવ્યો હતો ને બહોનો લેવાનો છે એટલે અમિતનો ફોન આવ્યો હતો કે ખંભારીએ બે ઉગાડ દે ને જૂના એક એનો નવો ને ગરમી થાય એટલે હે ને ખાલી બદલાવા જવાનું આટલી વાર છે ટૂંકમાં ખંભારી પોગવું ને પાછું અહીંયાથી આવું આટલી વાર છે એટલે આટલી વાર ખાલી મારે ખંભારી જવું છે ચા ગરમ કરીને પી લેવાનું એટલે ફટાફટ હવા 11 જેવું થયું છે 1 વાગે હા 12 હે 1 વાગે તો લગભગ જો બીજું કંઈ કામ યાદ નહીં આવે તો આવતા રહે હા 2:30 વાગી ગયા ચા તો 10 વાગ્યા બેન ને ગરમ કરી બધે ખાઈ પી લીધું અને આ હે ને ઇન્વર્ટર બદલાવા ગયા એટલે લાઈટ વહી રહે ને એટલે નીંદર થાય નહીં ખાઈ વહેલું લીધું ને હતું ખાઈને ભૂઈ જા હું પણ ખાવાનું ખુવાનું ટાઈમ થઈને તો અમારે આજે બેન ઉઠી ગયા પછી એને નવરાઈ આંગળી અને જો હવે એને નીંદર અટાણે ખાવ થઈ ગઈ પૂરી એને સવારથી અમને નીંદર આવે ના બે હે ટીનુ એ ટીનુ ટકુ ટકુ આમ જોતા માં આમ જોતા કેમનું ધ્યાન હે હે એ બેન આવો જોજો બેન તમે જો અટાણે એવી રમતિયાર થઈ જાય ને જીરીક બોલાવીને તો એવી હે એકદમ હાવ એકદમ ઢીંગલા જેવી થઈ ગઈ હે રમવામાં ને રમકડું હે હાવ પછી સાંભળીએ બહુ વહી જાય ને એટલે રમાડી લઈ અંદર ના થાય તો અને બે નાની રમાડ લઈને ગયા હે ખંભાળીએ પાછી નીંદર થાય ભૂ રાખે ને થોડીક વાર ટાઈમ હશે તો ભૂવું અમારે ત્યાં વહેલું એવા હાટું કે એ સૂતી છે અને અમારે એ ઉજાગરો હતી ખાઈને હોઈ જાય ખંભાળી ગયા ત્યાં મોડા આવીએ હા નીંદરડી આવે જો બેન આપણી ઘેલી બેન મારું ખેલું ને અમારે હે ને પલક બેન ને લુગડા એમાં રડકી પીયુ બેન ને હે ને લુગડા જોડી નથી નાઈટ હતા પણ ગરમી થાય ને ના બેન પછી અમે બે લુગડા લેવા ગઈ હતી અટાણ બેન ને હે ને અટાણ રમવું હે ને રમતિયાર થયા હે ના બેન નાઈ ધોઈને પછી અસલ ગરમીમાં તો નાવાની મજા આવે ને ને અટાણ બોલાવી તો હણ આવે ને હાથ કરી ગમે ને જતા મોઢમ ના ખાય એને હે ને ઝટ ઊભું થાવું જતા જય કવડી અથડ થઈ ગઈ
ને ઊભા થવાને આમ ઊભા કરીને રમાડવાની ને ઓય મજા આવે ઓય મજા આવે ઢીલું ને જો 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 હાલો ખંભારી આવી ગયો ને આપણે હે ને યુટીએલ નો લેવાનો હે બેટરો એ વાં હે અમિત આવે અમારાથી એ આવે પછી જૂનો ને ઓલો વાં દઈ દીધા હે બાકી આ ટ્રેક્ટર ઉપર છે હે ઘુમરા મારીને જો જો હે ને નવરા હે હું ને બનાવી બે આવ્યા હે અને હે ને ટ્રેક્ટરનું જોઈ નવરા હાઈથી બીજું કંઈ લેવાનું નથી પણ ભાઈ અમને દેખાડે અણી કાઢવા આવ્યા બનાવીને હે ને એવી છે વડું ટ્રેક્ટર મેસીનું ચા તા પાય ને આપણે ટ્રેક્ટર લઈ ગયા હોય તો ચા પીવા આવ્યા હવે કે ટ્રેક્ટર જોઈ આવી હાલો આ બધા મિની ટ્રેક્ટર એટલે આ હાર પહેરાવડે દઈ દીધું હે દઈ દીધું મુહૂર્ત નતું તે અમારા સાહેબ આવ્યા હતા તે નાથે અચ્છા એવું હે આપણે જો અહીંથી હે ને રાધે કૃષ્ણ યુટીએલ સોલાર યુટીએલ કંપની પેટ્રોલ શું છે બનાવેલા તમે ગયો લક્ષ્મણભાઈ આવો આવો મજામાં મજા મજા ભાઈ ઓ વાંધો નહીં જો ભાઈ આ જૂનો બેટરો ઓલો તારો નવો બેટરો ભાઈ અને હવે અમારો દઈ દો અમને એટલે અમે કાંઈ છૂટા આપણે જો આ લઈ જવાનો હે આ છે બહોનો ઓલો હતો ને એ ઝીણકો હતો ના આપણે જૂનો હતો એ બહોનો હતો એ હતો લુમિનસનો આ છે યુટીએલનો નાખવો આ છે સોલાર પેનલ ફિટ કરવું હોય તો આ બધા સોલાર વાળા થાય આપણે તો સાદું ને સોલાર વાળું નથી આ બધા અલગ અલગ ઇન્વર્ટર અને 2000 ઇન્વેસ્ટ 50 ટન ઓછા અંદાજે ડબલ બેટરા વાળા કેટલામાં થાય થાય 48 ડબલ બેટરા ને સોલાર નહીં ને સોલાર આવે 240 સોલાર છે કે બધું સોલાર ડબલ બેટ 2000 મોડલ 2000 વોલ્ટનું 2000 વોલ્ટનું એ 48 જેવું થાય ને એનું બેકઅપ 21 કલાક જેવું બેકઅપ થઈ ગયું ફૂલ ચાર્જ પછી પંખા ઉપર હોય વધુ વાપરો તો એવી આ હે મોટા મોટો સોલાર મોકાચા 65 ની પેનલ એમાં પાછી ખબર નથી પેનલનો ઢગલો ભર્યો એમાં હે ને ગામા નાખો ગામા આવે ને ઈ નાખો ના આપણે ઇન્વર્ટર આ હોય એમાં કોઈ ફિટિંગ નથી. આલે કે ઈ કયું ઇન્વર્ટર મારા ઘરમાં માઇક્રો એ સાદું હોય એમાં કન્વર્ટર ના થઈ જાય થઈ જાય કન્વર્ટર થઈ જાય ને સોલાર કરવું હોય તો સોલાર થઈ જાય સોલારના પેનલ હોય 4 છત્રી ઉતારે થઈ જાય એક માર પેન લાગે બે બેટરા હે ને ના બેટરી કઈ હા તો યાર કન્વર્ટર જો ઓલું પડ્યું ને ઈ લાગી જાય ETL નું હે ને કે હા હા આ કન્વર્ટર છે ઓ લાઇટમાં સોલારનું થઈ જાય એવું હા પછી બે લાઈટ આવે બે લાઇટ ને સોલાર એમાં આવે એનું જ આવે 6-7 આવે છેડા લાગી અલગ અલગ આ કન્વર્ટર લાગી જાય એ રીતે આ લગાડી ઓલા સાદા ઇન્વર્ટરમાં એટલે સોલાર થઈ જાય એવું થઈ જાય સોલાર ચાર્જર કન્વર્ટર આવે આ બધું તો ઇન્વર્ટર ના બદલાવવું પડે ને અને 1800 બીજું આથી મોટું આવે 40 વોટનું એના 4000 આજુબાજુ હમ. વાપરી હે આપણે વાપરી કેમ ને એ ઓલું સાદું હે ને એ કન્વર્ટર છે આ 10 એમ્પિયર નું આવે જો આપણે માંડ્યો કે નાનકડી મોટી બેટરી હોય અથવા જો બેટરી ખરાબ ના થાય આપણે એટલા માટે જો અહીંયા હે ને બે સોલાર ના આવે અહીંયા બે બેટરી ના આવે અને અહીંયા એકાદું બલ્બ અથવા કે આપણે કઈ પંખો હોય ને એમ્પિયર ડાયરેક્ટ લઈ લઈએ કન્ટિન્યુ હાલી શકે સોલાર આ મૂકવાનું કારણ એ જ કે જે આપણો બેટરો હોય ને ઈ ખરાબ ના થાય કેમ કે નકર જો આખો દી તડકો હોય અથવા ઝાટકામાં આપણે પેનલ માંથી પાવર આવતો Power તો હોય continue એ બેટરીમાં દીધા જ રાખે જ્યાં સુધી કે હાંજના 7 ના વાગે ત્યાં સુધી તડકો હોય ત્યાં સુધી દીધા રાખે બેટરી માની લો કે આપણી ઝાટકાને કરતો ગમે એવી હોય નાનકડી કે મોટી બેટરી તો આખો દી પાવર તો આપણે માની લો રાતના થોડોક જાજો બેટરો આપણો ખાલી થયો હોય તો આ સોલારમાંથી પાવર આવે આખો દીમાં તો એ બેટરામાં દીધા રાખે તો આની એક કામ એ આવે કે જે આપણે સોલારમાંથી પાવર આવતો હોય ને
બેટરાને જેટલો જોઈએ છે ને એટલો જ આપે. ચાર્જ થઈ ગયો હોય બેટરો એટલે એટલે એના માટે કનેક્શન કટ થઈ જાય. કનેક્શન કટ થઈ જાય. કનેક્શન બંધ થઈ કટાવું ઓલા ચાર્જર અને આખા આખોમાંથી બેટરો હાવ ડિસ્ચાર્જ ના થાય. નકર ડિસ્ચાર્જ થઈ જાય ને તો પછી સોલરથી ચાર્જ ના થાય પાછો. તો અહીંયા પછી મશીનમાં ચાર્જ કરવું પડે એટલે આપણે બનાવીને હાથે જ અનબોક્સિંગ કરવાનું થાય. અમારે નથી કરવું. કર્યું ને તો બેટરો જાજો જાજો હાલે ના હાલે એટલે એને હાથે જ કર્યું તો જાજો ટાઈમ આવ્યો. પૈસા તો ભાઈ વ્યવહારિક થાય દેવા પડે ને એમાં ના હાલે કઈ. ફોટો તમારે પાડવો કે પાડવો કેનો મારી યાદ છે કમ્પ્લેન આવે આરાની કમ્પ્લેન ન કરો. જવાબ દેજો હે ને સંભાળિયામાં આવ્યા હે નાકે નગર નાકે ઝીણી મોટી ખરીદી કરવાની હે નહીં. શું ભાવ કીએ? 60 રૂપિયા વાહ કેટલા ગયા? વાત અહીં આનાથી ઓછા કયા હા હે ઓલા દરવાજા પાછળ ફિટ કરવા ઓલા નીચે ફિટ કરવાના હોય ને ઈ. દરવાજો ગહેડાય ને એવા હાથ કેટલા ભાઈ ભાઈ કેટલા હોય તને ખબર? તને ના ખબર તારે લેવું મારે નથી લેવું. હે હા ભાઈ એને 60 નું એક કહેતા હતા ને એને બદલે 60 નું 3 હા મોટા પાડે તો દેવાય 60 નો એક કહેતા હતા 60 ના 3 દીધા. અમે આ છે ને બાયું જેવી ખરીદી કરી હજી થોડુંક ઝીણું મોટું લેવાનું હોય લઈ લઈ પણ હે મને થાટું બેક નાઇટ ડ્રેસ લેવાના હે ટી શર્ટ એ જોવા આવ્યા હે. હજી ક્યાં જવાનું હે? છોકરા માટે હા કેવડો કેટલા વર્ષ 12-13 વર્ષનો. તો નીચે તે કોણ હાલો મન્નતના 2 નાઇટ ડ્રેસ લેવાના હતા એ લઈ લીધા. હવે એના ફુવાને લેવાના કઈ ના પકડાય પાછા કમાર આવી ગયા ના ઠરાય પૈસા પાછા. અહીં રેડી જ છે લઈ લેને લે. હાલો અમારે શોપિંગ કરવાની હતી થઈ ગઈ છે. થોડાક લુગડા લેવાના હતા બાકી આ બધી વસ્તુ જેની મોટી લેવાની હતી લેવાઈ ગઈ છે. હા હા ઓલી 2 કિલો હે હું એ કે સર્ચ મારી દઉં જેને આજે અમારે શોપિંગ પછી આવી ગઈ છે. બાસ્કેટ ને ઓલા બાયણામાં પહેરાવાના ને એવું બધું જ છે. હાલો હવે જે શોપિંગ કરવાનું હતું એ થઈ ગયું. હવે નીકળી ઘેર. હાલો હજી છે ને ઘેર નથી ગયા. આવ્યા હા અટાણે મહિન્દ્રાના શોરૂમે ટ્રેક્ટર જોવા જ. હાલો આપણે છે ને એમાં એનો ગોડાઉન ટૂંકમાં વાળો છે ને ત્યાં બીજા બધા પડ્યા છે ને જ્યાં અહીંયા જોવા ખાલી જોવા આવ્યા આવ્યો બીજું કંઈ નહીં. આ નવરા હતા ને એ મેસી જોયો હવે મહિન્દ્રા જોઈ. મારે મહિન્દ્રા છે એટલે હું એ મને મેસી લઈ ગયો તો મારી તો મહિન્દ્રાએ જવું પડે એટલે હવે આવ્યા મહિન્દ્રાએ જોઈ ને રોગા એવું લેવા કરવાનું કે થાય તો આપણે બ્લોગમાં ખબર પડીએ અગાઉ કહે બાકી આગળ તો જોઈ હા. હાલો અમારે હે ને યુવો જોવું હતું 575 એની મોર હમણાં એક દે આવ્યા તેથી 475 એ બધા પડ્યા હતા પણ 585 એમાં પડ્યું હતું 4 વ્હીલ એ હતું આ કે ને 575 નહોતું 2 વ્હીલ ડ્રાઈવમાં એ જોવું હતું એ હાજરમાં જ છે જો અટાણા અહીંયા ખાલી જોઈ હે હો આજે કંઈ નક્કી નથી મારા નજર મારી અહીંયા આવ્યા નથી. હાલો 3:30 વાગ્યા છે અને આ 1 વાગ્યાની કીધા હતા કે અમે અવતારે હું ત્યાં આવીને બપોરે પછી તમારે હોવાનો ટાઈમ થાય તો બેટરી આવી જાય એવી વાતો કરતા હતા અને હજી આવ્યા નથી. અને હુવામાં તો જો લાઇટ આવ જાવ કરતી હતી એટલે હે ને પૂતાની નથી. અને મીમાને આવ્યા એ મીમાન છે ને સર જામનગર કોમથી આવ્યા અને દ્વારકા ગયા હતા અને દ્વારકાથી આવી રીતના
મળવા હાટું થઈને જ હમણાં બહીને આવ્યા અને અમે બધા હે ને વાંઢ્યું લઈ આધ્યાને બધાને હમણાં આવતા ને ઝાડવાની છે લાઈટ આવજો 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 કરે ને તે હા અને બાપુ ફોન કરે છે એને કે હે અડધી કલાકમાં આવી જાય કંઈ આવે હવે વાટ જોઈ હે હેમંતભાઈને જવું છે જામનગર પણ જીરીક વાટ જોઈ હતી તો ખૂટકી લઈ તાઠાપોરની કાંઈ મોટરસાઇકલમાં તમને ખબર યાર એટલે જ ને તે કાંઈ એટલે એ એવું લોહી પીએ ને તમે પલકથી ને વહરી હા એમ કે આ વસ્તુ લેવી એટલે લેવડાવે એમ કે અહીંયા જવું હોય દ્વારકા એટલે અહીંયા જવું જ પડે હા દરિયા કાંઠે એમ કે ફોટા પાડવા જવું ગમે એમ કરી પૂછે મારી આપણો પ્રસાદ લીધો દ્વારકાનો આંગળી પ્રસાદ લીધો અને હવે હે ને મારે માલનું કામ કરવા જવું હે ચા પી લીધો અને બાપુએ ઠંડુ મળ્યું હોય લગભગ આંગળી આવી જાય આવીએ એને ફોન કર્યો તો એને ઘણી વાર થઈ ગઈ ત્યાં કહેતા હતા અડધી પોણી કલાકમાં આવી જાય એટલે હવે પૂઈ ગયા નથી એટલી વાર હે ખંભાળિયાથી આવતા રહીએ ઘણી વાર થઈ ગઈ આવતા રહીએ મહેમાન આગળ વૈયા ગયા ને પાછો વ્લોગ આપણે બનાવ્યો નહોતો પણ કારણ કે આવીને સીધા હે ને બેનમાંથી જય શ્રી કૃષ્ણ કહે છે એ આવીને હે ને સીધા એક વાર ઇન્વર્ટર ફિટ કરવા મને ચડી ગયા હતા વડો બનાવીને ત્યાં સવારમાં જ વૈયા ગયા હતા 10 વાગે ઝીણકો બનાવીને રોકાણા પછી એને ભેરો ખંભાળી જતો આપણે હે ને આ બપોરે ઇન્વર્ટર નતું દે બેનને રોગી આવે એવી હેરાન થઈ આ જી હેરાન થયો હા આ ઇન્વર્ટર નવું હતું ઇન્વર્ટર એ નવી બેટરી નવી આ બે હું તો આને બેઠી આપણે ઓલું હેઠું જ રાખ્યું કારણ કે બેટરો બદલાવાનો હતો બહો નાખવાનો હતો ઓલો બંધવાનો હતો તે પાછો દઈ દીધો અને આજ બહોનો આવી ગયો એટલે એ ફિટિંગ જ્યાં હતું અહીંયા જ પાછો કરી દીધો ભાઈ અને ભેં દવાની તૈયારી પાવર ભરાઈને ભેં દવાય છે હા વળી આજ ગયો ખાલું ખાલું થઈ ગયું એક ભાઈ ગયો તો એનું ખાલું લાગતું હતું પાછા માં ગયા હતા બસ કાલના આવા ટાણાનું બધું ભેંચક થઈ ગયું હતું હા છોકરીઓ ને એના છોકરા ધમ પછાડ હતી સવારના ઓછા થવા ગયેલા સવારે પમ્મીબેન નહીં હોય ગયા અઢાર લીલીબેન નહીં હોય હા એ આગળ ગયા નકર આજ તો જો બપોરે વરસદીનું નામી દી થયો તો લાઈટ હતી નથી બધા એવા બગીચામાં વાંધ્યો બેઠા હા એ હજી બધું પડ્યું ખોરચ્યું